विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो तो आज शुरू करिए छे धोरण 11 प्रकरण बीजू, जैविक वर्गीकरण। जैविक वर्गीकरण एटले सजीवोनुं वर्गीकरण। जे के पृथ्वी पर सजीवो छे एना नाना मोटा जूथमां वहेंचणी भाग पाड्या। नाना मोटा जूथ बनी जाए तो ये भाग पाड़े शू कर्युं आपणे एसोर्टिंग। અને એસોર્ટિંગ એટલે કોઈ ચોક્કસ લક્ષણના આધારે આપણે નાના મોટા ઢગલા કરે, નાના મોટા જૂથ પડી જાય, આને આપણે કહીશું વર્ગીકરણ। તો આપણે અહીંયા સજીવોનું આપણે ભાગ પાડવા છે, કેટલાક લક્ષણોના આધારે આપણે ભાગ પાડવા છે। તો એવું સજીવોનું વર્ગીકરણ, અને એમાં આપણું પહેલું લેક્ચર, બીજા પ્રકરણની અંદર પહેલું લેક્ચર નીટ નહીં, પહેલાં આપણે એનસીઆરટીનો બધો बीजू प्रकरण जो 11 में आपेलू है तो ये अपने एनसीआरटी कोर्स प्रमाणे आप पहला वर्गीकरण की बातों करिए। चलाई गयो। तो सौथी पहला आप कहीशू वर्गीकरण ये क्यारथी शुरू थयुं। तो वर्गीकरण पद्धतिओ और वर्गीकरण इतिहास आप जोवो छे। हाँ, हवे आ भाग पाडवानुं क्यांथी थयुं अने अमारी पास सजीवों भाग पाडवानुं क्यांथी थयुं। तो शुरुआतनी अंदर आदिमानव हतो, अने आदिमानव होय तो ए वखते आ सजीवने केवी रीतना भाग पाडतो हतो। तो एनी जरूरियात प्रमाणेना भाग, पायानी जरूरियात शुं हती तो खावानुं जोईए, ओढवानुं जोईए अने रहेवानुं जोईए। तो त्रण बाबतोने ध्यानमां राखी अने जे ते सजीव खावाना उपयोगमां आवे छे तो आ खराब आपणे कहीशुं खावा माटे उपयोगी कहेवाय सजीव। એટલે એને ત્રણ ભાગ પાડ્યા કે કયા સજીવો એવા છે કે જે ખાવા માટે ઉપયોગમાં આવે, કયો કે જેનો ઉત્પાદનમાંથી આપણે ખોરાક તરીકેનો ઉપયોગ કરીએ। તો ગાય, ભેંસ, દૂધ આપતા જે પ્રાણીઓ હતા જેમાંથી આપણે કોઈ દૂધનો ઉપયોગ ખોરાક તરીકે આપીએ તો એ બધા પ્રાણીને એક જૂથમાં મૂકી દે। બકરી એમાં, ભેંસ એમાં, ગાય એમાં, જે જે પ્રાણીઓની પ્રોડક્ટમાંથી ખાવાનું મળતું એ બધા ખવતા, એટલે આપણે ખાવા માટે ઉપયોગી સજીવો આવું એક જૂથ પાડી દીધું। પછી જે સજીવોનો ઉપયોગ આપણે રહેવા માટે થતો થયો એટલે એવી વનસ્પતિઓ કે જેના લાંબો લાંબો ડાળખો અને આબ હોય તો એનો સાપરો બનાવીએ, એનું ઘર બનાવીએ। તો જેમાંથી જે વનસ્પતિમાંથી ઘર બનાવવામાં આવતું હતું તો તે બધી વનસ્પતિ શું કહેવાય તો આ રહેઠાણ માટે ઉપયોગી કહેવાય। કહેવાનું કે શરૂઆતની અંદર આદિમાનવ હતો તો તેની પાયાની જરૂરિયાત ખોરાક, પહેરવા, ઓઢવા અને આશ્રયનો સ્ત્રોત શોધતો હતો, ખાવાનું શોધતો હતો। કે આ આદિમાનવ એનું કોઈ ચોક્કસ ઘર નહોતું કે ચોક્કસ જગ્યા નહોતી, ખાવા માટે એને ભટકવું પડતું। એનો કોઈ ચોક્કસ ફેક્ટરી કે ધંધો નહોતો કે ધંધા ઉપર જાય અને બધું ઉત્પન્ન કરે પછી વેચે ને પૈસા આવે, એ રીતે નહોતું। જંગલમાં ભટકતું જીવન કરતો હતો। તો એ વખતે ખોરાક એ શોધતો હતો, રહેવાનું શોધતો હતો, કપડો આજુબાજુ શરીર પર રક્ષણ માટે કપડો શોધતો હતો। કપડો શોધવા માટે ઝાડની સાલને જેનો પહોળો પત્તો આવતો હોય, સાલ પણ એમાંથી નીકળતી હોય મોટી લોબી, મોટી કાપડની જેમ, પેલું તાકાની જેમ, તો એવી વનસ્પતિઓ કઈ છે તો એ બધી ઓઢવા માટેની વનસ્પતિઓ કહેવાય। કઈ વનસ્પતિ એવી છે કે જેમાંથી ઘર બનાવે તો ઘર માટેની વનસ્પતિઓ કહેવાય, રહેઠાણ માટેની। અને કઈ વનસ્પતિઓ હોય કે જેમાંથી ખોરાક મળે તો ખોરાક માટેની વનસ્પતિ। આવા ત્રણ ભાગ પાડેલા। એટલે શરૂઆતમાં એનું વર્ગીકરણ કેવું હતું તો પાયાની જરૂરિયાત પ્રમાણે હતું, જેથી તેનું શરૂઆતનું વર્ગીકરણ આવા ઉપયોગી સજીવ પર આધારિત હતું। એમાં બીજા સજીવો જે ઉપયોગમાં ના આવે, એટલે ખાવામાં ના આવે, ઓઢવામાં ના આવે, આશ્રયમાં ના આવે, રહેઠાણમાં ના આવે, તો એ સજીવોને તો ગણ્યા જ નહીં એ લોકોએ, કે આ તો નકામા સજીવો છે। કેમ? કારણ કે કોઈ ઉપયોગી નથી। એટલે શરૂઆતનું વર્ગીકરણ એની પાયાની જરૂરિયાત પ્રમાણે હતું, બસ ખ્યાલ ગયો। એટલે શરૂઆતનું વર્ગીકરણ, શરૂઆતનું વર્ગીકરણ પાયાની જરૂરિયાત પ્રમાણે હતું।
કઈ જરૂરિયાત? તો એકતા પ્રતિ ખોરાક, રહેઠાણ અને આશ્રય. કોણ આશરો આપે છે? એ આશ્રય કહ્યું. અને ઓઢવા, ઓઢવા ઓઢવા એટલે આપણે કહીશું કપડાં. એટલે આ બાબતો પર આધારિત હતું. એટલે આપણે અહીંયા શું જોઈએ છીએ કે વર્ગીકરણનો ઇતિહાસ જોઈએ છીએ. વર્ગીકરણનો ઇતિહાસ. વર્ગીકરણ, સજીવોનો વર્ગીકરણનો આગળ કેવો ઇતિહાસ? અત્યારે હાલ તો બધા કોઠા આપેલા છે કે કોઈ પણ વનસ્પતિ હોય તો આ રીતે સજીવ કોઈ પણ હોય તો એના બે ભાગ પાડો, વનસ્પતિ અને પ્રાણી, બે સૃષ્ટિઓ. અને અત્યારે તો ઘણી બધી સૃષ્ટિઓ થઈ ગઈ છે. પહેલાં બે સૃષ્ટિઓ જ હતી, આ વનસ્પતિ કહેવાય, આ પ્રાણી કહેવાય. બે સૃષ્ટિઓ, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ. પછી વનસ્પતિમાં પાછા ભાગ પાડ્યા ચોક્કસ લક્ષણોના આધારે. પછી એમાંથી પાછા ભાગ પાડેલા. એટલે વિભાગને, વર્ગને, શ્રેણી, ગોત્ર, પ્રજાતિ, જાતિ, કુળના બધા શું કહેવાય છે? એમાંથી પડતા ફોટા છે બધા. આ બધા વર્ગકો કરતા ગયા. એટલે અત્યારના જે વર્ગીકરણ છે એને તો ચોક્કસ કોઠા બનાવી. કારણ કે અત્યારે હાલ તો કેમ આવું તો કહીશું કેટલાય સાધનો આવી ગયા એની શરીર રચના જોવા માટે, એની અંદરની રચના જોવા માટે. ના દેખાતું, નરી આંખે ના દેખાતી વસ્તુ પણ સજીવમાં જોવા મળી અને એના આધારે કયું. એટલે અત્યારનું વર્ગીકરણ એટલે બહુ આધુનિક વર્ગીકરણ છે. પણ આ તો શરૂઆત આપણે કહીશું. ઇતિહાસ જે છે ને તો વર્ગીકરણ માટે આ પ્રમાણે હતું. ઇતિહાસ એટલે શું? ઇતિ એટલે આ પ્રમાણે અને હતું. હાસ એટલે હતું. ઇતિહાસનું હિસ્ટ્રી એટલે શું? ઇતિહાસ. પણ ઇતિહાસનો અર્થ શું છે? ઇતિહાસ એટલે આ પ્રમાણે હતું. વર્ગીકરણ માટે આ પ્રમાણે હતું. તો શરૂઆતમાં કેવું હતું? તો આવું હતું. પાયાની જરૂરિયાત પ્રમાણે વર્ગીકરણ હતું. આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું. પછી આગળ વર્ગીકરણ કેવું થયું? ત્યાર પછી માનવ આવા સજીવોનો સંબંધ જાણવા મથવા મળ્યો. શું કહ્યું કે એ સજીવો જે લીધા એને ખાવા માટેના, રહેવા માટેના, આશ્રય માટેના, આ બધા તો એ પ્રમાણે વર્ણન કર્યા પછી એમને શું કર્યું? તો હવે એ સજીવ સાથે શું માનવનો સંબંધ છે? એટલે માનવ એવા સજીવો સાથેનો સંબંધ શોધવા માંડ્યો. માનવ જે આ માટે ઉપયોગમાં આવે ને એ જે સજીવો છે એ સજીવોનો સંબંધ, માનવ સાથે શું સંબંધ છે એ સંબંધ શોધવા માંડ્યો. આનો સંબંધ શું? કેમ ભેંસને આપણો સંબંધ શું? તો ખાવા માટેનો સંબંધ છે. કારણ કે એમાંથી ઉત્પાદન થાય દૂધ મેળવવા માટેનો સંબંધ. બસ ગાય તો દૂધ મેળવવા માટેનો સંબંધ. કયો? કેટલાક ઈંડા આપતે મરઘીના બધા તો એ લોકો આપણે કહીશું આ પ્રમાણે ઈંડા આપતો સંબંધ છે. એટલે ઈંડા આપે છે ખાવા માટેનો સંબંધ છે. પછીના પીંછા તો પીંછામાં એ લોકો શું બનાવતા? મુગટ બનાવતા, એવું બધી વસ્તુ પણ બનાવતા. તો કુકડાનો સંબંધ છે એમાં તો એના જે રંગબેરંગી જે પીંછા હતા એ પીંછાનો આપણે મુગટ બનાવવાનો સંબંધ. એટલે એ રીતના સંબંધ શોધતો ગયો અને શોધવા માંડ્યો સંબંધ. જેના પરિણામે એક નવી શાખાનો જન્મ થયો અને એ શાખાને આપણે કહીશું વર્ગીકરણ વિજ્ઞાન, સિસ્ટેમેટિક કહેવાય. જેનો અર્થ સજીવોની પદ્ધતિ સ્તરની ગોઠવણી. આ સંબંધ શોધવા માંડ્યો અને એના કારણે એક શાખા વિકાસ પામી. માનવ પણ સુધરતો ગયો. એટલે એના કારણે એ લોકોએ એવું નક્કી કર્યું કે આ રીતે જે કરવામાં આવે એને કહેવાય વર્ગીકરણ. એને શું કહેવાય? ભાગ પાડ્યા એમ કહેતા હતા. વર્ગીકરણ શબ્દ નહોતો પણ ભાગ પાડ્યા. એક શાખાનો વિકાસ થયો એના કારણે. એક શાખાનો વિકાસ અને વિકાસને આપણે કહીશું વર્ગીકરણ. વર્ગીકરણ વિદ્યા. વર્ગીકરણ વિદ્યા તો આનો અર્થ શું? તો એનો અર્થ છે પદ્ધતિયુક્ત અભ્યાસ. એનો અર્થ શું કહીશું? પદ્ધતિયુક્ત, પદ્ધતિસરનો, પદ્ધતિયુક્ત ગોઠવણી. એનો અર્થ પદ્ધતિયુક્ત ગોઠવણી. પદ્ધતિયુક્ત ગોઠવણી.
ચોક્કસ નિયમને ધ્યાનમાં રાખી અને ભાગ પાડ્યા છે એટલે પદ્ધતિયુક્ત ગોઠવણી. કયા સબ્જીને શેમાં મૂક્યો? ચલો લાલ રંગનું છે તો લાલ રંગનો અહીંયા મૂક્યો, પીળા રંગનું છે તો પીળા રંગનો અહીંયા મૂક્યો. જેટલા પીળા રંગના હતા એનો એક ઢગલો કર્યો, લાલ રંગનો હતો એક ઢગલો કર્યો, સફેદ રંગ હતો એનો ઢગલો કર્યો. જે કંઈ સજીવો હતા કેવા રંગ હતા ત્યારે એ પ્રમાણે ઢગલા કરવા શું કહેવાય? પદ્ધતિયુક્ત ગોઠવણી. તો શું ધ્યાનમાં રાખ્યું? તો રંગ ધ્યાનમાં રાખ્યો અને એ રીતે ગોઠવણી કરી એટલે આપણે કંઈ પદ્ધતિયુક્ત ગોઠવણી. વર્ગીકરણ વિદ્યાનો અર્થ શું છે? તો પદ્ધતિયુક્ત ગોઠવણી. કોની પણ? સજીવોની. જે સજીવો કહેવાય એ સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી. આવો ઉલ્લેખ કરીશું આપણે. એવું શરૂઆતની અંદર સુશ્રુત સંહિતા કહ્યું માં પણ વર્ગીકરણનો ઉલ્લેખ કરેલો છે. સુશ્રુત સંહિતા એટલે મોટું શાસ્ત્ર છે, જૂનું શાસ્ત્ર. સુશ્રુત સંહિતા એનું નામ શું કહીશું? સુશ્રુત. આ એક શાસ્ત્ર છે, એક બુક છે, મોટો ગ્રંથ છે, સુશ્રુત સંહિતાનો ગ્રંથ. અને એની અંદર જો સજીવોનો ઉલ્લેખ કરેલો છે, વનસ્પતિઓનો ઉલ્લેખ આવતો છે, પ્રાણીઓનો ઉલ્લેખ આવે છે, એ બધાની અંદર પણ એને ભાગ પાડેલા છે. વર્ગીકરણ કરેલું છે અથવા વર્ગીકરણનો ઉલ્લેખ છે. આવ જૂનામાં જૂનો ગ્રંથ સુશ્રુત સંહિતા કયો? અને એ સુશ્રુત સંહિતા તો એની અંદર પણ આવું વર્ગીકરણ જેવું લખેલું છે કે વર્ગીકરણ એ લોકોએ પણ એની અંદર પણ જણાવ્યું છે. પછી એરિસ્ટોટલ આવ્યો. તો એરિસ્ટોટલે પણ ગ્રીક તત્વચિંતક છે, જે સજીવોનું વર્ગીકરણ એને પણ બતાવ્યું. કારણ એરિસ્ટોટલ કયું? આ ગ્રીક તત્વચિંતક. અને એને પણ સજીવોનું વર્ગીકરણ કરેલું. સજીવો એટલે એનું વર્ગીકરણ કરેલું. કેવું વર્ગીકરણ કરેલું છે? તો એના રહેઠાણ ઉપરથી એને વર્ગીકરણ કરેલું હતું કે જેને આપણે કહીશું ખેચર, ભૂચર અને જળચર. કયો? એરિસ્ટોટલે જે એની વર્ગીકરણ કર્યું હતું તો સૌથી પહેલો પ્રયત્ન કર્યો બાહ્ય રચનાના આધારે. એમાં વનસ્પતિનું વર્ગીકરણ કર્યું તો એને કયા ભાગ પાડ્યા? તત્વચિંતકે તો વનસ્પતિમાં જે ભાગ પાડ્યા તેને કયા ભાગ પાડ્યા હતા? તો આગળ પણ મેં કીધા હતા. કયા ભાગ પાડ્યા હતા? તો એક તો આપણે કહીએ છોડ સ્વરૂપ, પછી શ્રુપ એટલે એનાથી થોડી ઊંચી વનસ્પતિ, અને છેક ગગનચુંબી હોય, ઊંચી હોય તો તેને કહીશું વૃક્ષ. લીમડો, બાવળ, બોડી આ બધા વૃક્ષમાં આવે. પણ લીંબુનું ઝાડ તો એ વૃક્ષ ના કહેવાય, એ શ્રુપ કહેવાય. ટીંગણી વનસ્પતિ કહેવાય, આ શ્રુપ કહેવાય. ખ્યાલ ગયો? અને જે નાના નાના છોડ સ્વરૂપે જે હોય તો એ બધી છોડ સ્વરૂપની વનસ્પતિ. આવા 3 ભાગ પાડેલા. એટલે એરિસ્ટોટલ આપણે કે સુશ્રુત સંહિતાનું વર્ગીકરણ છે. અને પછી તરત એરિસ્ટોટલ કરી કે જેને સજીવોનું વર્ગીકરણ કરવા માટે ઘણી મથામણ કરેલી છે. સૌથી પહેલું જો વર્ગીકરણ કર્યું હોય તો એરિસ્ટોટલ કરેલું. અને એને પહેલા ભાગ પાડે વનસ્પતિમાં આવા 3 ભાગ. અને પ્રાણીઓમાં કયા પાડે? તો પ્રાણીઓની અંદર એને ભાગ પાડે જળચર, ભૂચર અને ખેચર. અને રહેઠાણ ઉપર આ સ્વરૂપો વનસ્પતિના સ્વરૂપ દેખાવ ઉપરથી, બાહ્યકાર લક્ષણો ઉપરથી આવી છે. અને ક્યાં રહે છે એના આધારે પાણીમાં રહ્યા બધા જળચર, પછી ભૂચર જમીન ઉપર રહેવાવાળા, ખેચર રણમાં રહેવાવાળા, જમીન ઉપર જ છે. આ પણ જમીન ઉપર રહેવાવાળા, પણ વાતાવરણ કેવું હોય, સૂકું હોય, ગરમ હોય, પાણી ઓછું મળતું હોય તેવી જગ્યા ઉપર રહેવાવાળા. કહ્યું? એટલે આપણે કહીશું ખેચર. ખેચર એટલે પાણીનું પ્રમાણ ઓછું છે તેવા આપણે કોઈ હવામાં રહેતા પક્ષીઓ આ બધા કહીશું એ બધા ખેચરમાં આવે. તો એ રીતે આવા 3 ભાગ પડે. આમ એરિસ્ટોટલે આ જાતનું વર્ગીકરણ કરેલું. અને એના પછી જે વૈજ્ઞાનિક આવ્યો
કે જેને આપણે કહીશું લિનિયસ. કોણ કહીશું? તો લિનિયસ નામનો વૈજ્ઞાનિકે પણ ખૂબ ઊંડો અભ્યાસ કર્યો સજીવોને ભાગ કેવી રીતના પાડવા. કારણ કે દુનિયાની અંદર સજીવો ઘણા બધા છે અને બધાને એક એકને પકડીને આપણે અભ્યાસ કરીએ તો પહોંચી ના વળીએ અને બધો અભ્યાસ ના થાય. એટલે લક્ષણ નક્કી કે આવા લક્ષણો ધરાવે તો એક જૂથ કરી નાખો અને એમાંથી કોઈ એક સજીવનો અભ્યાસ કરો તો આપણને ખ્યાલ આવી કે આ બધા સજીવો આ ટાઈપના છે. એટલે એને મથામણ ઘણી કરેલી. સર આપણે કહીશું લિનિયસ, કેરોલસ લિનિયસ, અને આ ક્ષેત્રની અંદર બહુ ઊંડો અભ્યાસ કર્યો અને વૈજ્ઞાનિકે સજીવોના વૈજ્ઞાનિક નામ આપ્યા. લિનિયસ પછી આવે અને વૈજ્ઞાનિક નામ આપ્યા. વૈજ્ઞાનિક નામ કેનો નામ આવે તો દ્વિનામી નામકરણ પદ્ધતિ લાવ્યો. દ્વિનામી નામકરણ પદ્ધતિ. દ્વિનામી નામકરણ પદ્ધતિ લાવી અને એને પદ્ધતિ તરીકે જાણીતા હતા. આથી લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે માનવામાં અને સહેજા થોડું સિસ્ટેમા એટલે પદ્ધતિયુક્ત જો વર્ગીકરણ જો થયું હોય તો લિનિયસથી શરૂ થયું. અને વૈજ્ઞાનિક નામ આપવા માટે શું લાવ્યો તો દ્વિનામી નામકરણ પદ્ધતિ. એટલે આ કહીશું કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું તો આની શરૂઆત કરી. પદ્ધતિસરનું વર્ગીકરણ લાવ્યો. એટલા માટે વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવાય છે. આ શું કહેવાય છે? વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવાય. વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે જાહેર કર્યા છે, પિતા તરીકે ઓળખવામાં આવે. એના પછી બેન્થમ અને હુકર નામના વૈજ્ઞાનિક આવે. બેન્થમ અને હુકર આ લોકોએ પણ વનસ્પતિની અંદર વર્ગીકરણ ક્ષેત્રે ઊંડો અભ્યાસ કર્યો. વનસ્પતિનો વર્ગીકરણનો અભ્યાસ વનસ્પતિનો ઊંડો અભ્યાસ કર્યો અને મેં લગભગ દ્વિનામી આપણે કહીશું દ્વિદળી વનસ્પતિઓનું વર્ગીકરણનો અભ્યાસ કર્યો. કઈ વનસ્પતિ? તો દ્વિદળી વનસ્પતિ. અને એને તેમના ગ્રંથો પણ બનાવ્યા. વર્ગીકરણ બધું સમજ્યો, જે તે વનસ્પતિના ભાગ પાડ્યા અને એનો આખો ગ્રંથ રચ્યો. અને ગ્રંથની અંદર વનસ્પતિની ઓળખ કરવામાં, વનસ્પતિઓમાં સંગ્રહાલયમાં ગોઠવણી કરવામાં આવી. હવે આ જે કંઈ સંગ્રહાલય છે, વનસ્પતિના સંગ્રહાલય, જે કંઈ વનસ્પતિઓ લાવીએ છીએ આપણે, તો આપણે કયા કબાટમાં મૂકવી, કેવી રીતના ગોઠવણી કરવી, કેવી પદ્ધતિનો આપણે ધ્યાન રાખવું. તો આપણે અત્યારે કોની પદ્ધતિએ કરીએ છીએ? તો બેન્થમ અને હુકરે જે પદ્ધતિ આપી ગોઠવણી કરવા માટે, સંગ્રહાલયોની અંદર સજીવોને વનસ્પતિને ગોઠવવા માટે જે ગ્રંથ આપ્યો, ગ્રંથમાં લખેલું છે કે આ પ્રમાણે આ રીતે મૂકવાનું, કે જેથી એ સંગ્રહાલયમાં જે કોઈ આવે તો એને સરળતાથી ઓળખી શકે, સરળતાથી મેળવી શકે. એટલે એનો ગ્રંથનો ઉપયોગ ક્યાં થાય છે? બેન્થમ અને હુકરે જે વર્ગીકરણનો અભ્યાસ કર્યો અને એના ગ્રંથ જે રચ્યો, એ ગ્રંથનો ઉપયોગ ક્યાં થાય છે? તો સંગ્રહાલયોની અંદર વનસ્પતિને ઓળખવા માટે. હાલ એ ગ્રંથનો ઉપયોગ સંગ્રહાલયની અંદર એનો ઉપયોગ થાય, એને ઓળખવા માટે થતો જોવા મળે. ખ્યાલ ગોઠવણી કરવામાં અને પ્રાદેશિક વનસ્પતિ સમૂહ તૈયાર કરવામાં. કુદરતી રીતે જે વનસ્પતિના જે સમૂહ છે ને, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, આ એક દળી, આ દ્વિદળી, આ સપુષ્પી, આ અપુષ્પી, આ બધા છે સમૂહ પાડીએ ને આપણે ભાગ, તો એને આપણે કહીશું તૈયાર કરવા માટે, એને માર્ગદર્શન, એ સમૂહ તૈયાર કરવા માટે માર્ગદર્શક રૂપ બન્યા છે. કોના ગ્રંથ આવે છે? બધું ક્યાં? વનસ્પતિ સંગ્રહાલયમાં ગોઠવણી કરવા માટે કયા ગ્રંથનો ઉપયોગ થાય છે? તો આપણે કોઈ બેન્થમ અને હુકરનો ગ્રંથ, જે વનસ્પતિઓ મને ગોઠવણી, વનસ્પતિ સંગ્રહાલયમાં શું હોય? વનસ્પતિઓ, તો એને કેવી રીતના ગોઠવવી? તો કઈ બુકનો ઉપયોગ કર્યો, કયા ગ્રંથનો ઉપયોગ કર્યો, કયા ગ્રંથની અંદર લખ્યું છે એ પ્રમાણે કર્યો ઉપયોગ? તો આપણે કોઈ બેન્થમ અને હુકર.
અને એના જ ઉપયોગથી તમે જો વનસ્પતિના સમૂહ પણ પાડેલા છે. કઈ વનસ્પતિ કયા સમૂહમાં એવા સમૂહ પણ બનાવ્યા છે. એના પછી સર જુલિયસ હક્સલી આવ્યો. સર જુલિયસ હક્સલી આ બીજો એક વિજ્ઞાન હક્સલી નામનો વિજ્ઞાન કે જેને નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપી. કયો? એને શું આપ્યું? નૂતન વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. ખ્યાલ પરીક્ષામાં ધ્યાન રાખજો કે નૂતન વર્ગીકરણ પદ્ધતિ કોને રજૂ કરી? એટલે આ બધી પદ્ધતિઓ હતી એના કરતાં સહેજ જુદી અને નવી છે. અને એને શું કર્યું તો બધી જીવ વિજ્ઞાનની જે શાખાઓ જે હતી શાખાઓનો ઉપયોગ કર્યો. વિવિધ શાખાઓનો ઉપયોગ કર્યો. ખ્યાલ એને જીવ વિજ્ઞાનના અભ્યાસની વિવિધ શાખાઓ જે કહેવાય એ શાખાઓનો ઉપયોગ કરી અને નૂતન વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી. એ એના કરતાં પણ સારું હક્સલી જે નૂતન વર્ગીકરણ કે જેમાં વિવિધ શાખાનો ઉપયોગ કર્યો. અને એના પછી આવ્યો વ્હીટેકર. જેને એના કરતાં પણ વધુ વિકાસવાળું વર્ગીકરણ રજૂ કર્યું. અને 5 સૃષ્ટિ વર્ગીકરણ 5 સૃષ્ટિઓ આપીને 2 સૃષ્ટિઓ નહીં 5 સૃષ્ટિઓ રજૂ કરી. થયું? એટલે 5 સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું. અને 5 સૃષ્ટિઓ કઈ આપણને ખ્યાલ છે. તો સૌથી પહેલાં આપણે કહ્યું 5 સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું. કઈ 5 સૃષ્ટિઓ? તો એક આપણે કહીશું મોનેરા, કહ્યું પ્રોટિસ્ટા, પછી ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આવી 5 સૃષ્ટિઓ રજૂ કરી. કોને? તો આપણે કહીશું આ વ્હીટેકર. એના કરતાં પણ જરા ડિટેલમાં. અને એને તો કેટલી જાતના સંબંધો ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ કરી હતું જેમાં ઊંડાણથી અભ્યાસ થતા ગયા. અને એ રીતે તમે જુઓ તો કઈ બાબતો ધ્યાનમાં રાખી હતી એ પણ આપણે ચર્ચા 5 ભાગ પાડ્યા છે. કયો? તો કઈ બાબતો ધ્યાનમાં રાખી છે એનો આધાર કયો? વ્હીટેકરના 5 સૃષ્ટિ વર્ગીકરણનો આધાર કયો હતો? તો કોષની રચનાની જટિલતા, પછી દેહધાર્મિક ક્રિયાઓ જે થાય છે તેની જટિલતા, શરીરની રચનાની જટિલતા, પોષણનો પ્રકાર તમે જુઓ તો એ પણ ધ્યાનમાં લીધું. પછી પરિસ્થિતિમાં સજીવનો શું સંબંધ છે? એ ઉત્પાદકતા તરીકે છે, ઉપભોગી તરીકે છે કે પછી વિઘટક તરીકે છે? તો એ પણ જરા જોયું એને. અને એમ કહીને આખું જબરજસ્ત વર્ગીકરણ આપ્યું એને. જે ઉદ્વિકાસીય વર્ગીકરણમાં આવે એ સાદું સરળ વર્ગીકરણ નહીં, કૃત્રિમ વર્ગીકરણ નહીં, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ નથી. આ કહીશું ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કે જેની અંદર ઉદ્વિકાસની દિશા પણ જોવા મળે છે. બધી આ વર્ગીકરણ તમે જુઓ તો આપણને સજીવોનો ઉદ્વિકાસ કેવી રીતના એ પણ માહિતી આપે. પછી સજીવ વચ્ચે શું સંબંધ છે તે પણ માહિતી આપે છે. આ વર્ગીકરણ તમે જુઓ તો એ સજીવ એનો પૂર્વજ કોણ? તો એ પૂર્વજનો પણ ખ્યાલ આપે છે. કયો? પરસ્પર જનનિક સંબંધ શું છે? આના જનીન ને આના જનીનમાં શું આગુ પાછું છે, શું ફેરફાર છે, કયા સમાન છે એ પણ રજૂ થાય આના વર્ગીકરણની અંદર. 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર ત્યાંથી ઉતરી આવ્યા પછી એ વર્ગીકરણ તમે જુઓ તો આની અંદર આદિપણાના લક્ષણો અને આની અંદર આધુનિકપણાના લક્ષણો એ પણ રજૂ કરે છે. અને એ રીતે જોવા જઈએ તો આ વ્હીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ એટલે છેલ્લું વર્ગીકરણ અને સારું વર્ગીકરણ કહીશું. કયું? એટલે વ્હીટેકરનું વર્ગીકરણ આવ્યું. અને પછી જેમ જેમ અભ્યાસ ઊંડો થતો ગયો વ્હીટેકર પછી એના અન્ય ઉપકરણો આવતા ગયા, જુદા જુદા ઉપકરણો પણ આવતા ગયા. ખ્યાલ ગયો? તો એના કારણે બીજી
એટલે એ રીતે અહીંયા આનું વર્ગીકરણ એટલે આમ પછી અભ્યાસ થતો ગયો અને ઉપકરણો નવા નવા આવતા ગયા. ઉપકરણ એટલે સાધનો, સજીવના અભ્યાસ કરવા માટે જે કંઈ સાધનોની જરૂર પડે, માઇક્રોસ્કોપ ને આ તે બધા, તો એ સાધનો આવતા ગયા. તેમ તેમ અન્ય વિદ્યા શાખાઓ પણ વર્ગીકરણ માટેની વિકાસ પામી. એક તો આપણે કહીશું કોષ વિદ્યાકીય વર્ગીકરણ. પછી કઈ શાખાઓ વિકાસ પામી? તો કોષ વિદ્યાકીય વર્ગીકરણ. અન્ય શાખાઓમાં આપણે કહીશું કઈ અન્ય શાખાઓ વર્ગીકરણ માટેની અન્ય શાખાઓ. કઈ શાખાઓ? તો આપણે કહીશું એક તો કોષ વિદ્યાકીય વર્ગીકરણ. કોષ વિદ્યાકીય વર્ગીકરણ અભ્યાસ. એના પછી તમે જુઓ તો આંકડાકીય વર્ગીકરણ વિદ્યા. આંકડાકીય વર્ગીકરણ વિદ્યા. એ પછી તમે જોશો જૈવ રાસાયણિક વર્ગીકરણ વિદ્યા. જૈવ રાસાયણિક વર્ગીકરણ વિદ્યા. અન્ય શાખાઓ કહીશું. વર્ગીકરણના ઇતિહાસમાં વીટેકર પછી જેમ જેમ ઉપકરણો આવતા ગયા તેમ વર્ગીકરણ વિદ્યાની અન્ય શાખાઓ કઈ વિકાસ પામી? તો આપણે કહીશું કોષ વિદ્યાકીય, આંકડાકીય વર્ગીકરણ અને જૈવ રાસાયણિક વર્ગીકરણ. એટલે સજીવોની અંદર જે દેહધાર્મિક ક્રિયાઓ ચાલે ને એમાં કઈ જાતની ક્રિયાઓ આગળ રાસાયણિક ક્રિયાઓ ચાલે છે. હા, તો એ ક્રિયાઓના આધારે પણ ભાગ પાડ્યા છે. આની અંદર યુરિક એસિડ ઉત્પન્ન થતો હોય અને આની અંદર યુરિયા ઉત્પન્ન થતો હોય અને આની અંદર તમે જુઓ તો એમોનિયા ઉત્પન્ન થતો હોય. તો આ બધી રાસાયણિક ક્રિયાઓ કહેવાય. જે પેશાબ નીકળે ને મૂત્ર, તો મૂત્રની અંદર શું કયો પદાર્થ છે, આવી રાસાયણિક ક્રિયા થઈને આ બને છે. તો એ સજીવ આ અને આ સજીવ આ એમ કરીને ભાગ પાડેલા. એમોનિયા ત્યાગી સજીવો, યુરિયા ત્યાગી સજીવો. એના ઉત્સર્જનમાં એના મૂત્રની અંદર યુરિયાનું પ્રમાણ વધારે અને યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ હવાઈ ભાગ પાડે. આ કેવું કહેવાય? જૈવ રાસાયણિક વર્ગીકરણ. બસ આંકડાકીય, આંકડાઓ બધા કારણ કઈ જાતિના કેવો વધારે છે, કઈ જાત સજીવોની અંદર કઈ જાતિ વધુ છે, કઈ જાતિ ઓછી છે, તેની આખી આવૃત્તિ કાઢીને એના આંકડાકીય આખું વર્ગીકરણ કર્યું. અને કોષ વિદ્યાર્થી એટલે કોષનો અભ્યાસ, કોષની રચના અને એના અભ્યાસને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ કર્યું. એટલે આમ આખો આ ઇતિહાસ બતાવ્યો. વર્ગીકરણ કેવી રીતના થયું છે તેનો આખો ઇતિહાસ બતાવ્યો. તો શરૂઆતનું વર્ગીકરણ કેવું હતું? આદિ માનવ હતો, જે વખતે જંગલમાં ભટકતું જીવન, તો પાયાની જરૂરિયાત પ્રમાણે. કઈ પાયાની જરૂરિયાત? તો ખાવું, પીવું, રહેવું. બરાબર. પછી એવા સજીવો સંબંધ, પછી સજીવો માનવ એવા સજીવો સાથે શું સંબંધ છે, સંબંધો શોધવા લાગ્યું અને શોધી અને પછી ભાગ પડ્યો કે આટલા સજીવો આપણા ઉપયોગી, બાકીના સજીવો નહીં. એ સંબંધ સ્થાપિત કર્યા પછી એક એને કીધું કે આવીના જો ભાગ પાડીએ તો આવી એક વર્ગીકરણ વિદ્યા જેને કહીશું એક શાખા વિકાસ પામી. અને વર્ગીકરણ વિદ્યાનો અર્થ શું થાય છે? તો પદ્ધતિયુક્ત ગોઠવણી. પછી જુદા જુદા વૈજ્ઞાનિક શું સંહિતા કહ્યું. પછી એરિસ્ટોટલ, પછી લિનિયસ, પછી બેન્થમ અને હુકર અને સર જુલિયસ અક્સલી, અને પછી વીટેકર. અને એના પછી ઉપકરણોનો ઉપયોગ થયો, સંશોધન થયા ઉપકરણો, સાધનો. એના પછી અન્ય શાખાઓ પણ વિકાસ પામી. એટલે અન્ય શાખાઓ 3. આ બધા વર્ગીકરણની અંદર ઉદ્વિકાસી વર્ગીકરણ કોનું? તો ઉદ્વિકાસી વર્ગીકરણ આપણે કહીશું આ વીટેકરનું, કે જેમાં બધી જાતની ખ્યાલ આવે, એ માહિતી મળે. એને જે વર્ગીકરણ આપ્યું એમાં બધી માહિતી મળે છે. એટલે એવું વર્ગીકરણ એમને રજૂ કર્યું. ચલો, વર્ગીકરણ શબ્દ કોને આપ્યો? તો આપણે કહ્યું ધ કેન્ડોલ નામના વૈજ્ઞાનિકે વર્ગીકરણ શબ્દ આપ્યો. પછી સિસ્ટેમેટિક્સ શબ્દ તો લિનિયસ દ્વારા પદ્ધતિસર, સિસ્ટેમા ઉપરથી આવેલો શબ્દ છે. પદ્ધતિયુક્ત વર્ગીકરણ એટલે લિનિયસ,
હા, તો એ બધી ચર્ચા આપણે આગળ કરી હતી, બરાબર છે. આ ઇતિહાસ ધ્યાન રાખજો. એમ ઇતિહાસના આધારે હવે આપણે જૈવિક વર્ગીકરણ જે પ્રકરણ છે ને, સજીવોનું વર્ગીકરણ, તો પહેલાં ઇતિહાસ જાણવો પડે. અને વર્ગીકરણ એ આજકાલનો શબ્દ નથી ભાઈ. વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન અંગ્રેજીમાં. ભાગ પાડી દેવા, નાના મોટા ભાગ પાડી દેવા. અને આ તો આપણા જીવન વ્યવહારની અંદર જે ઘરમાં આપણે રહીએ છીએ ત્યાં આગળ તમે જુઓ તો મહિલાઓ આ વર્ગીકરણ તો સેફટી કરતી આવી કયું ઘરની અંદર જો ડબ્બા હોય તો એક ડબ્બાની અંદર બધી વસ્તુ નથી મૂકતા. દાખલા કે દોરો હોય, સોય હોય તો એને અલગ ડબ્બો. આ કયો ડબ્બો, આ શું ભાગ પાડે આપે? શોધવા માટે, કપડું શોધવા માટે, કાપવા માટેની કાતર ને આ બધું અંદર હોય, દોરો, સોય ને આ બધું હોય, બટન હોય ને આ બધું હોય. તો આ બધું શું કહેવાય? તો આપણે કહીશું દરજી કામ કરવા માટેના સાધનો. પછી એક ડબ્બામાં એવા હોય કે જેની અંદર પકડ રાખ્યું હોય અને ડિસમિસ રાખ્યું હોય અને બોલચાકી રાખ્યું અને ખીલીઓ રાખ્યું. આ બધું શું છે? તો કોઈ જગ્યાએ આ બધું કામ કરવું હોય તો એના માટેના સાધનો. એ રીતે રસોડાની અંદર પણ તમે જુઓ તો વાહનોનું શું કરે છે લોકો? મહિલાઓ તમે જુઓ ઘરની અંદર વાહન ઉઠકાઈ જાય અને મોટા તબડકાની અંદર અથવા મોટા હુલ્લાની અંદર તમે જુઓ તો વાહનો પડે. બધા મોણસીઓ હોય, થાળીઓ હોય, વાટકીઓ હોય, તપેલી હોય, તવીઓ હોય, બધી જાતના હોય. આ બધું હોય, ભેગું જ હોય. પછી રસોડામાં ઉપાડી લાવી શું કરે છે? તો એ લોકો વર્ગીકરણ કરે છે. થાળીઓના ઘોડામાં થાળી ગોઠવી દે, ચમચીઓ જે રાખવાની તે ચમચીઓ મૂકી જાય, ગ્લાસ રાખવાનો તો ગ્લાસ મૂકી જાય, ડીશો રાખવાની તો ડીશો મૂકી દે છે. આ શું કરે છે? પકડી મોટો ઢગલો તો એમાંથી ઉઠાવી અને ગમે તે બધા એક જ ખાનામાં નથી મૂકતા, અલગ અલગ ખાના મૂકી દે. આ શું કર્યું? તો આપણા જીવન વ્યવહારમાં પણ આપણે શું કરીએ છીએ? અલગ આવું વર્ગીકરણ કરીએ. કપડાં ધોયા પછી શું કરે છે? લેડીઝના કપડાં અને જેન્ટ્સના કપડાં અલગ વાળે. આ પહેલું વર્ગીકરણ. પછી મુકાય કયો? તો લેડીઝના કપડાં કોના કપડાં છે? તો આના કપડાં છે તો અહીંયા મૂકવાના, આના કપડાં છે તો અહીંયા મૂકવાના, આના કપડાં છે અહીંયા મૂકવાના. શું કરવા માટે? આ તો જે વખતે નાહવા બેસીએ વખતે સરળતાથી કપડું મળી જાય. એ રીતે સજીવોને કેમ આવી રીતના ગોઠવી દીધા? તો જે તે વખતે સજીવને આપણે ઓળખવું હોય, એના સજીવમાં કઈ જાતનું શું છે, કયા લક્ષણો છે જોવું હોય તો સરળતાથી આપણને માહિતી મળી રહે. એટલા માટે પદ્ધતિયુક્ત ભાગ પાડ્યા, વર્ગીકરણ કર્યું. એટલે આપણે કંઈ પદ્ધતિયુક્ત ગોઠવણી, ચોક્કસ નિયમને ધ્યાનમાં રાખીને કરો ગોઠવણી. તે ગોઠવણી એ બધું વર્ગીકરણ કહેવાય. એટલું સજીવોમાં જ આવું વર્ગીકરણ નહીં, દરેક વસ્તુમાં આપણે આ ગોઠવણી થતી હોય. દરેક વસ્તુની અંદર આવી ગોઠવણી હોય. સમજો? અને એ ગોઠવણીના કારણે જ અમુક વસ્તુ બેઠક રૂમમાં જ મૂકીએ છીએ, અમુક વસ્તુ બેડરૂમમાં મૂકીએ છીએ, અમુક વસ્તુ રસોડામાં જ જોવા મળે અને અમુક વસ્તુ બીજા રૂમમાં જોવા મળે. આ બધા છે ને, બધા આ ભાગ પાડી દીધેલા છે. આ પણ એક વર્ગીકરણ કહેવાય. તો આવું આપણે સજીવ સૃષ્ટિની અંદર આખું વર્ગીકરણનું આખું જોવાનું છે. જૈવિક વર્ગીકરણ, બાયોલોજિકલ ક્લાસિફિકેશન. હવે એનસીઈઆરટીની ચોપડીની અંદર તમારું જે કંઈ છે ને એ જરા ચોપડી હોય તો એ ચોપડીમાં તમારે જોવાનું અને આ સમજવાનું છે. તો આવું વર્ગીકરણ. હવે આપણે આ વર્ગીકરણ ડિટેલની અંદર હવે આપણે જોઈશું. આ એનસીઈઆરટીના કોર્સ પ્રમાણે જે કંઈ આપેલું છે એ આપણે હવે જ્યારે ફરી મળીએ તે વખતે બીજા લેક્ચરમાં બધી વાતો કરીશું. તો અહીંયા આટલા સુધી રાખીએ છીએ. ચલો, આવજો. થેન્ક યુ.